હવે જો મારું કામ છે આર્ટિસ્ટ નું કે કંઈક તમને નવું દેખાડું કે કંઈક નવા નજરિયાથી દેખાડું. હવા તમે બધાએ જોઈ લીધી છે લાઈફમાં, ઠીક છે. મને હવાની પેઇન્ટિંગ દેખાડી હતી, તો હવા કેવી રીતે પેઇન્ટ કરીએ. હવે બોમ્બેની હવા તો હવા નથી રહી, ખાલી પાર્ટિકલ્સ રહ્યા છે. તો બધા જે ડોટ એક ડોટ હાથથી નાખ્યું છે ને એ બધા પાર્ટિકલ્સ છે આપણા. તમે શેનાથી બનાવ્યું છે? આ બેઝિકલી હેન્ડ પેઇન્ટેડ છે. ઓકે. હેન્ડ પેઇન્ટેડ પછી મલ્ટિપલ ફોટોગ્રાફ્સ કર્યા એના. સપોઝિંગ મેં પેઇન્ટિંગ અહીંયા રાખી, મલ્ટિપલ ફોટોગ્રાફ્સ કર્યા. ઓકે. હવે ફોટોગ્રાફ્સ બધા રાખી કાઢે અહીંયા. એને 1 સેન્ટીમીટર કાપ્યું અને અહીંયા આવી રીતે પ્લેસ કર્યું. તો આ બધા જે નવા ઇમેજીસ છે ને એને કાપીને એક નવી ઇમેજ બની. તમે આમ જ જો તો આમ જ સ્કેલ્સ દેખાશે. ઓકે. એના ઉપર એક પ્લાસ્ટિક નાખી અને પ્લાસ્ટિકમાં માઇક્રોસ્કોપિક આમ રેજિસ છે. તો એ છે ને વ્યુઇંગ એંગલ ડિફાઇન કરે, મતલબ એક સાયન્સ છે. 3-4 મહિના લાગ્યા માંગો છો આ દેખાવામાં. તમે હવે આવશો તો તમને એમ લાગે છે કે આ એક્સરે છે. બોમ્બે ના એક્સરે છે, મારા લંગ્સ છે. આ બોમ્બે જે સિટી છે સૌથી ફાસ્ટ સિટી છે, મતલબ કહીએ ઇન્ડિયાની સૌથી ફાસ્ટ સિટી છે. આ ઉપર જે બર્ડ છે ને એ હમિંગ બર્ડ છે. હમિંગ બર્ડ જે છે એનું હાર્ટબીટ છે એ ફાસ્ટેસ્ટ હાર્ટબીટ છે વર્લ્ડમાં. એકચ્યુઅલી 4000 ટાઈમ્સ ઇટ બીટ્સ પર મિનિટ. આપણું 72 છે. તો મારું એ જ કહેવાનું છે કે આ જે રફતાર મળે છે ને બોમ્બે ને, એ આપણા બધાના હાર્ટબીટ અને બ્રેથના લીધે મળે છે. અને એ બ્રેથની ક્વોલિટી તમે વોક કરશો તો બર્ડ ઉડતું જાય છે આ ઇફેક્ટથી. તો એ જ છે કે મારી હવા કાપતી જશે તો હું કેવી રીતે ઉડીશ કેવી રીતે. તો આ જ એક મેસેજ હતું સાહેબ. મારી જે હવા ચોખ્ખી નહીં હોય તો ઉડીશ કેવી રીતે.